કારેલીબાગ સ્વિમિંગ પુલનું પાણી લીલું અને દુર્ગંધયુક્ત થતાં તંત્રની લાપરવાહીને લઈને સ્વિમર્સમાં રોષ જોવા મળ્યો હતો. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર સ્થિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલમાં છેલ્લા કેટલાક દિવસથી ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ રાખવામાં આવતો હોવાના મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ઘણી વખત જ્યારે ચાલે છે ત્યારે પણ તેની કામગીરી સિક્યુરિટી સ્ટાફને સોંપી દેવામાં આવે છે, જે માત્ર 10 મિનિટ ચલાવીને બંધ કરી દેશે. આ લાપરવાહીને લીધે સ્વિમિંગ પુલનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થઈ શકતું નથી અને છેલ્લા કેટલાક દિવસથી પાણીમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે. પાણી લીલા રંગનું બન્યું છે, જેના કારણે સ્વિમિંગ કરવા આવનારા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગંદા પાણીના કારણે ત્વચા સંબંધિત રોગો થવાની પણ શક્યતાઓ ઊભી થઈ છે. આજે શુક્રવારે સવારે જ્યારે સ્વિમર્સ પુલ ખાતે પહોંચ્યા હતા ત્યારે તેમને પાણીમાં દુર્ગંધ અને લીલાશ જણાઈ, જેના કારણે સભ્યોમાં રોષ વ્યાપી ગયો. સભ્યોના જણાવ્યા અનુસાર આ સમસ્યા વારંવાર સર્જાતી રહી છે. આ લાપરવાહીને લીધે સ્વિમિંગ પુલનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થઈ શકતું નથી અને છેલ્લા કેટલાક દિવસોથી પાણીમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે. પાણી લીલા રંગનું બન્યું છે, જેના કારણે સ્વિમિંગ કરવા આવનારા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગંદા પાણીના કારણે ત્વચા સંબંધિત રોગો થવાની પણ શક્યતાઓ ઊભી થઈ છે. આજે શુક્રવારે સવારે જ્યારે સ્વિમર્સ પુલ ખાતે પહોંચ્યા હતા ત્યારે તેમને પાણીમાં દુર્ગંધ અને લીલાશ જણાઈ, જેના કારણે સભ્યોમાં રોષ વ્યાપી ગયો. સભ્યોના જણાવ્યા અનુસાર આ સમસ્યા વારંવાર સર્જાતી રહેશે. અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનરને ઈમેલ તેમજ સ્વિમિંગ પુલના રજિસ્ટરમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી, છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કર્મચારીઓએ જવાબ આપતા જણાવ્યું હતું કે મેનેજર આવે ત્યારે ફરિયાદ કરશો, જ્યારે મેનેજર ક્યારેય હાજર જ નથી રહેતા. શહેરના અન્ય સ્વિમિંગ પુલોની સ્થિતિ પણ દયનીય છે. સરદારબાગ સ્વિમિંગ પુલ મોટા ભાગે મેન્ટેનન્સના નામે બંધ જ રહે છે. લાલબાગ સ્વિમિંગ પુલમાં પણ વારંવાર સમસ્યાઓ સર્જાતી રહે છે. કારેલીબાગ સ્વિમિંગ પુલ અત્યાર સુધીમાં શ્રેષ્ઠ ગણાતું હતું, પરંતુ તંત્રની વધતી લાપરવાહીથી હવે તેની સ્થિતિ પણ બગડી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારના દિવસથી કારેલીબાગ સ્વિમિંગ પુલ મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે. તેમ છતાં શુક્રવારે પણ પાણીમાં ગંદકી અને દુર્ગંધ જોવા મળી હતી. સંબંધિત હોદ્દેદારો ન હાજર હોવાને કારણે ત્યાં હાજર શખ્સે ફરિયાદ સાંભળવા સુધી તૈયાર ન રહ્યો અને ઉદ્ધતાઈથી જણાવ્યું કે મેનેજર આવે ત્યારે ફરિયાદ કરજો. સ્વિમર્સે તંત્રને ઘેરા પ્રશ્નો સાથે જવાબદારી લેવાની માંગ કરી છે. અહીંના જે મેનેજર સાહેબ છે એને પણ કમ્પ્લેન કરેલી છે. લેખિતમાં કમ્પ્લેન મેં ખુદે 5 વાર રજિસ્ટરમાં કરી છે, જેનું પ્રૂફ રજિસ્ટરમાં છે. કોઈ એક્શન લેવાતા નથી અને એ લોકોનો પ્રોબ્લેમ એ લોકો અંદર ઝઘડાથી મરે છે અને અમને બધાને હેરાન કરે છે. જવાબદાર હાજર જ નથી હોતા. જ્યારે પણ કોન્ટેક્ટ કરવાનો ઈચ્છે ત્યારે કોઈ પણ અવેલેબલ હોતું નથી. ફિલ્ટરેશન પ્લાન્ટ ચાલુ થતો નથી. મેનેજરને ફોન કર્યો છે પણ એ ફોન જ પિકઅપ નથી કરતા. અમને એવું કહેવામાં આવે છે કે મેનેજર આવે ત્યારે આવજો. હવે કોઈ અહીંયા નવરો છે મેનેજર આવે ટાઈમે હાજર રહેવા માટે, અને કોઈ મેનેજર હોતો નથી. આટલામાંથી 11 થી 2 મેં ધક્કા ખાધા, કોઈ મેનેજર હાજર જ નથી. કોચ સાહેબને કહીએ છીએ કે મેનેજરની જવાબદારી છે, પકડવાનો કોણ? જવાન છોકરાને બધું આવડે. બોલ બેટા બોલ. ક્લિનિંગ ક્યારે હોતું નથી. ગુરુવારે મેન્ટેનન્સ હોય છે, થતું નથી. અને આજે શુક્રવારે આવ્યા પછી બી સેમ અંદર જીવડા છે, પાણી ગંદુ છે, ધૂળવાળું છે અને સ્મેલ પણ આવે છે ખરાબ. બળતરા થાય છે, સ્કિનની તકલીફ થઈ જાય છે. મોટેથી બોલો. કોઈ સાંભળતું નથી. કેટલું બી કંઈ અમે નહીં જાણીએ, પછી કોણ જાણે? કરવામાં આવતી જ નથી. જ્યારે એમને ઠીક લાગે ત્યારે પૂછવું પડે કે કેમ તમે ક્લેરિફિકેશન આવે અપલોડ કરાય. એવું નથી તો શું કહે છે?